થોડુંક લેટ છે પણ ચાલે. ચલો દે સાઈડ. તો બસ હવે નીકળીશ. ખાસ તો સારું છે શું બેંકમાં આધાર કાર્ડ લિંક હતું ને કેવાયસી કમ્પ્લીટ નથી થયું, બાકી છે. આટલું મંગાવ્યું આ ના આવવાના હવારા ફોન કરશે કે આમ ક્લિક કરવાનું, આમ ક્લિક કરવાનું, આમ ક્લિક કરશે એટલે પપ્પાને ફોન થશે. હે ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? તો કાલે સાંજે દશાના ખેતરમાં ટ્રેક્ટર રાખ્યું, આદિમાં વાવણી કરવાની છે. તો આપણે ફટાફટ વાવણી જોડી એના ખેતરમાં વાવણી કરી દઈશું. થોડુંક લેટ છે પણ ચાલે. ચલો દે સાઈડ. આ દશાનું ખેતર, એક આ પ્લોટ, એક આ પ્લોટ. દશરથની પિંજન વાવણી થઈ ગઈ જુવારની. બે પ્લોટ એક જ પ્લોટ વાવ્યો, કારણ કે એમને ધીરે થોડુંક મોડું વાવવાનું ચાલુ કર્યું એટલે ભેજ એટલો બધો નહોતો. નીચાણવાળો વિસ્તાર હતો ને એમાં વાવ્યું, ઊંચાણવાળા વિસ્તારમાં નથી વાવ્યું. એ હાલ કે વરસાદ પડશે ને તો જ વાવવાનું થશે. ટાઈમ થઈ ગયો 8. જોઈશું એક બે કામ હતું, જો કામ પતે તો ઓફિસ જવાનું થશે, નાકા પછી વિચારીશું શું થાય. ચાલો નાહી લઉં, નાસ્તો બસ્તો બનતો છે, રોટલી ચા બા બધું તૈયાર જ છે. કપ્પુ બસ નાસ્તો કર્યો ને બધા હું થરાદ માં થોડું કોમ છે. અને બાબુ ઉઠી ગયા, અત્યારમાં નાહી લીધું ને શું ખવડાવે ચાબુ છો હાથું નાક વાક કર્યું તારા હાથમાં રહ્યું ને આમ કહો તો ખવાય બાબુને ખવાય. તો બસ હવે નીકળીશ. ખાસ તો સારું છે શું બેંકમાં આધાર કાર્ડ લિંક હતું ને કેવાયસી કમ્પ્લીટ નથી થયું, બાકી છે. તો કેવાયસી કરી દઈશ. હે આ તમામ મીના લો ફિલ્મ નાખે. હે પકડ દે ત્યારે પણ રેડા શું બબી ગાય રોટલો ખરાબ જતા પણ ગાય હજી આવી નથી, હમણાં આવશે. જીસીબી ખટારો અરે તારે મમ લાવી છે તો ખરી ચેટલો. હે પગના મેલા આ તો અશ્વિન મમ્મી હવારા ફોન કરતા શીખડાવી મારા કે મારા ફોન કરી દે. તો અમે તરાજ નું વાવી ગયો ને 4 વાર ફોન આવ્યા, પપ્પા તેલ લેતા આવજો ને કરીને તોડી લેતા આવો ખટારો ને જીસીબી. કોણે શીખડાવી તું? શું શીખડાવી તું? આમ તો એક વાત સારું, કોઈ ઘરે ના ફોન કરવાનો થાય ને તો શું મને કમ્પ્લીટ ફોન કરી ગયો બસ. અને કાપી પણ કે લગાવી પણ કે
આજ શીખી ફર્સ્ટ ટાઈમ. વાહ. હમણાં તારે કે હે આ બતા કે તું બાઈક મારી વાંચ છે ધડ ધડ કરે હે દોડશો હવે બેટા તો હવે જમી લીધું ને હવે થોડોક નાસ્તો કરીને પાછો ઓફિસ થાય કારણ કે 1:30 વાગ્યો. ફરીથી 4 વાગે આવવું પડશે. ચમ ગઈ સાલ એરંડા ભાજ્યા હતા વરસાદના કારણે. આ સાલ સર્વે આવ્યું એટલે સર્વેનું ખાતા નંબર દઈ દીધું. ખાલી મળવાનું છે 4 વાગે. પૂરો તડકો થયો અને વરસાદ બિલકુલ નથી. નાકા વરસાદની સખ્ત જરૂર છે. બપોરના વાગ્યા 2 અને ઉનાળા જેવો તાપ લાગવા મળ્યો કારણ કે વરસાદ હમણાં નથી ને એટલે તાપ બહુ લાગે. અમારા શુક્લાલ પરેરા ફાર્મ. આ તો અશોકની આખા દિવસના મથેરા આખું ગોડાઉન 4 બાજુ સાફ કરી દીધું. જેટલા બાવળ હતા ને બધા કાપીને બધા બહારથી નાખી દીધા. આટલા બધી હતા બધા કાપીને એકદમ સાફ કરી નાખ્યું. છેલ્લો એક બાકી છે હવે સાફ કરે. એક બોરડી હતી. બોર ખાવા ના રાખશે. ગઈ સાલ બોર આવ્યા હતા કીધું આ સાલ રાખતે તે હું ગયો બહાર કાપી નાખી. બસ પૂરું કર્યું. આ બાજુ ખેસ ક્યાં થઈ જશે? તારી નાની નથી લેવરાતું? અશુમના ડેડ બધી તૂટી જાય રાતે પછી શું કરો? હજી થોડું અજવાળું છે કારણ કે 8 થઈ ગયા અને શિયાળામાં તો 8 વાગે તો બધા ખાઈને સૂઈ જાય. આ ઉનાળો તે હવે ચોમાસું બેઠું એટલે દિવસ મોટા થવા મળે રાત નાની થાય બિલકુલ. સવારમાં ઉઠે ને 5 વાગે તાર તો અજવાળું થઈ જાય. 5 વાગે આમ ભળપોંખળું થાય આપણે દેશી ભાષામાં હાવ દેશી ભળપોંખળું. અને શિયાળામાં 6:30 થાય ને તો રાત જ હોય. બહુ મોટી રાત. એને ગમે મોંઘ પૂરી કરો અત્યારે ના થાય. તો બસ આ વિડીયોને અહીંયા એન્ડ કરશું. મળીશું નવા વિડીયો સાથે. તો આશા રાખીશું વિડીયો ગમ્યો છે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.